શું આવડે છે? આ બધાને આવડે છે કે વોક આઉટ કસ્ટમર માં નામ લખવા જોઈએ, બધાને જ ખબર છે, પણ નવા લોકોથી બોલાતું નથી ને જૂના લોકો લખવાની ટ્રાય કરતા નથી કે કાં તો પછી ઓવર કોન્ફિડન્સમાં જાય કે આપણી સાથે તો કંઈ થાય નહીં. આ વસ્તુ યાદ રાખજો. વોકઆઉટ કસ્ટમર અમે એમને એમ સિસ્ટમમાં લાવ્યા નથી. અમે કે મારો એક્સપિરિયન્સ 26 વર્ષનો છે, તમારા બધા કરતાં મારો અનુભવ સારો છે, તમારા બધા કરતાં મને બધું વધારે આવડે છે. હું જો વોકઆઉટ કસ્ટમરનો નિયમમાં નહીં લાવું તો મને ગમે ત્યારે લોસ જશે. જે મેઇન ખેલાડી છે એ લોકો યાદ રાખજો. શશાંક છે, પ્રમોદ છે, સાહિદ છે, આપણા અહીંયાના તો બધા જ ધ્યાનમાં રાખવાનું. વોકઆઉટ કસ્ટમર કેમ લખવું જરૂરી છે તે કાલે આપણે ડેમો આપણી કંપનીમાં જોયો. કાં જોયો? ઓલ્ડાની. વોકઆઉટ કસ્ટમર એટલે આવડે છે? આવડે છે? હા, હું આવે વોકઆઉટ કસ્ટમરમાં. વોકઆઉટ કસ્ટમર કેમ લખવું જોઈએ આપણે? હે? વોકઆઉટ કસ્ટમર કેમ લખવું જોઈએ? થોડું ઘણું આવડતું હોય તો કે પછી આપણે એનાથી વધારે સમજાવી શકીએ. થોડું જે આવીને જતા રહે પછી એનું નામ, ફોન નંબર, એડ્રેસ ખાલી આપણે જ્યાં પૂરતું લખવું જોઈએ. આવું છે કઈ વોકઆઉટમાં? આવું છે રોઝબીન? આવું છે? આવું છે ને? આવું છે? આવું છે ધર્મિષ્ઠા કે વોકઆઉટમાં જે વસ્તુ બતાવે તે બી લખવાનું. પછી બીજું મુસ્કાન શું આવે? સાહેબ શું આવે? નામ, એડ્રેસ, ફોન નંબર. નામ, એડ્રેસ, ફોન નંબર. આપણે ક્યારે લખ્યું છે છેલ્લે વોકઆઉટ? ભાઈને પૂછ્યું. ડાયમંડ જ્વેલર્સ પર બેસે એને એવું મારી પાસે તો કોઈ દિવસ આવું નહીં થાય, મારી સાથે આવું નહીં થાય. બીજું શશાંક આપણે ક્યારે લખેલું છે? લખીએ છીએ કમ્પલસરી. ચાલો જો મારી ફરજમાં એવું આવે છે કે મારે વોકઆઉટ કસ્ટમરનું તમને લખતા શીખવાડી દેવું. એના પછીના જે જોખમ છે તે મારે તમને બતાવી દેવાનું. કંપનીના જે નિયમ છે એના હિસાબ પ્રમાણે મારે તમને બતાવી. પછી તમે લખો, નહીં લખો, મેન્ટેન કરો, નહીં કરો, એ તમારા ઉપર આધાર છે. કે આપણે કાલે જોયું કે પ્રમોદભાઈ છે તે એમણે લખેલું નહીં હતું, સિસ્ટમમાં લાવેલા નહીં હતા કે વોકઆઉટ. એ લોકો લખતા જ નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એ લોકો લખતા જ નથી. આપણી શોરૂમ તો બહુ નાનો છે, પણ તમે મોટા શોરૂમમાં જાઓ, કલામંદિરમાં જાઓ, કે પ્રોક્સીમાં જાઓ, ટર્નિસમાં જાઓ, મલાબારમાં જાઓ, તો એ લોકોને આની વ્યવસ્થિત આખી પદ્ધતિ છે કે કોઈ લેવા પણ આવે ને તો પણ એની એન્ટ્રી થાય. તમે મલાબારમાં જોઈને કોઈ દિવસ વિઝિટ કરજો. મલાબારમાં જેવા તમે વિઝિટ કરવા જશો ને એવા પહેલા તમારી પાસે રિસેપ્શન કાઉન્ટર પર તમારી પાસે નામ, એડ્રેસ, ફોન નંબર આખું લખાવશે. પછી એ લોકો વ્યવસ્થિત રીતે પૂછે કે તમે એપોઇન્ટમેન્ટ લીધેલી છે કે નથી લીધી. લીધેલી છે તો તમને ટાઈમ કેટલો આપેલો છે, તમારે શું લેવાનું છે. આ બધી વસ્તુ જે છે તે આ કંઈ પણ પાછળથી કંઈ પણ ખોટું થઈ જાય તો આનાથી પકડાય. આપણા માટે આધાર કાર્ડ કેમ જરૂરી છે? ઇન્ડિયામાં આધાર કાર્ડ કમ્પલસરી છે. હવે કોઈ ગુનેગાર બચી શકતો નથી. ગમે ત્યાંથી પકડાઈ જાય છે. આધાર કાર્ડમાં તમારું પાન કાર્ડ લિંક કરી દીધું. હવે ધીરે ધીરે બધું એની સાથે લિંક જ છે. ખાલી એક આધાર કાર્ડના નંબર પર મારો એટલે બધી ડિટેલ એની અંદર આવી જાય. આપણે ખાલી આ વોકઆઉટ કસ્ટમર વ્યવસ્થિત રીતે મેન્ટેન કરતા શીખી જવાનું. બધાને આવડે જ છે, પણ આજે પાછું ફરીથી રિપીટ કરીને પાછું કહે છે કે આનાથી મેન્ટેન કરવાના ફાયદા કયા છે અને નહીં મેન્ટેન કરો તો નુકસાન શું છે. કેમ કે આવું થશે તમારી સાથે વર્ષ 2 વર્ષમાં એક જ વાર થશે, પણ જ્યારે થશે ને ત્યારે બહુ લાંબો ચોળો લોસ થશે. જો ઓલ દાગીનામાં પ્રમોદભાઈએ જો વોકઆઉટ કસ્ટમરનું મેન્ટેન કરવાનું શીખવાડ્યું તો ખાલી આ બેને ખાલી એમનું નામ પણ લખી લીધું હતું ને, ગામનું નામ ને ખાલી નામ પણ લખી લીધું, નંબર તો જવા દો, તો એ લોકો એમની સુધી ઇઝીલી પહોંચી શકશે. ખાલી એમનું નામ બી આવી ગયું તો આપણી પાસે 50,000 કસ્ટમરનો ડેટા છે. 50,000 એ 10,000 અંકલેશ્વરમાં, પછી 5,000 તમે ઓલ્ડ દાગીના અને ડાયમંડના ગણો તો મિનિમમ આપણી પાસે 80,000 કસ્ટમરનું લિસ્ટ છે. કેટલા કસ્ટમરનું લિસ્ટ છે?
80,000 કસ્ટમરનું લિસ્ટ એડ્રેસ સાથે મોબાઈલ નંબર સાથે આપણી પાસે 80,000 કસ્ટમરનું લિસ્ટ છે. તો આપણી સાથે કોઈ પણ આવી ઘટના બને ત્યારે આપણે ઈઝીલી પહોંચી શકીએ એ લોકો માટે. એટલે માટે આપણે આ વોક આઉટ કસ્ટમરને મેન્ટેન કરીએ છીએ. આપણે એનો ખર્ચો કરીએ છીએ. જે ડાયરી બનાવીએ છીએ ને, એક ડાયરી 30 રૂપિયાની છે. એવી મહિનામાં ઓછામાં ઓછી 5 થી 6 ડાયરી વપરાય છે. તો આપણે એનો ઉપયોગ આના માટે કરીએ. એની પાછળ બધા રીઝનો પણ લખેલા છે. એની અંદર બરાબર ટાઈમ બી લખેલા છે. એની અંદર ગાડી નંબર પણ લખેલું છે. એની અંદર કેમ નહીં લઈ ગયા તે બી લખેલું છે. એની અંદર એમ્પ્લોયનું નામ એ પણ લખેલું છે કે ફાસ્ટ ગ્રાહકીમાં ક્યારે શું થશે કઈ નક્કી નથી. આપણે કપડાના ધંધામાં નથી, આપણે બૂટ ચંપલના ધંધામાં નથી, આપણે જ્વેલર્સ સોના ચાંદીના ધંધામાં છે. આપણે સોના ચાંદીના ધંધામાં છે. એક વસ્તુ મિનિમમ 1,000 થી સ્ટાર્ટ થશે. એક વસ્તુ આજથી 5 વર્ષ પહેલા 1,000 રૂપિયાની વેલ્યુ જ્વેલર્સમાં 300 રૂપિયા હતી. અત્યારે એની વેલ્યુ 1,000 રૂપિયા થઈ ગઈ. એ દિવસે દિવસે એ વધતી જ રહેવાની છે, ઘટવાની નથી. આ બધી વસ્તુની વેલ્યુ વધવાની જ છે. તો આપણે આ વોક આઉટ કસ્ટમરના નામ જો એમણે લખ્યું હોય તે દિવસે તો એ લોકો ઈઝીલી કે આખો દિવસ આપણો વેસ્ટ ગયો. આખો દિવસ આપણે અહીંયાથી સાહોલની પછી ઈલાવથી પછી બોરસરા બાલોટાથી પછી એવા બીજા 4 થી 5મા ગામમાં એમને લગભગ મળવાના ચાન્સીસ કેટલા હતા? મળી ગયું. કે મહિના 2 મહિના 3 મહિના પછી કસ્ટમર આવે પછી આપણે એ લોકોની પાછળ પડે તો કોઈ હાથમાં આવવાનું નથી. આટલી વસ્તુ યાદ રાખજો. તમારી સાથે જે બી ઘટના બની 2-3 દિવસમાં તમે એને પૂરું કરો તો વાર્તા પતી ગઈ. પછી તમે 15 દિવસ બી પછી કહેશો ને તો કોઈ કસ્ટમર આપણા હાથમાં આવવાનું નથી. વોક આઉટ કસ્ટમરમાં નામ લખવાનું ઇમ્પોર્ટન્ટ એટલે છે કે સૌથી પહેલા તમે બધા જો ફાયદા બોલો કાને શું છે ફાયદા બધા બોલવાના છે. બધા યાદ રાખજો કયા ફાયદા છે વોક આઉટમાં લખવાથી. ફાયદા જે આગળ ભણેલા છે એ લોકો ચાલુ કરી દો. બોલો પહેલા ઓકે ઈઝીલી પકડાઈ શકે છે. જો આને બધાનું ભૂલી દીધું. કોઈનો વાળ આવવાની નહીં. એકદમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઈઝીલી આપણે કસ્ટમર સુધી પહોંચી શકીએ છે. બીજું બોલો. આની અંદરથી બોલે તો બી ચાલશે. નેહા તું બોલ. નેહા ને લગભગ 5 થી 6 દિવસથી આપણે કાલે જે એનો એટીટ્યુડ મેં જોયું મને બહુ ગમ્યું. કાલે કે ચેન જોવાવાળા જે હતા, ચેન જોવાવાળા ચાંદીની ચેન જોવાવાળા હતા, 2 જેન્ટ્સ હતા. એ લોકો લીધા વિકા વગર ચાલી ગયા. તો જોરથી બોલી કે સર તમારું નામ લખાઈ જાવ. આવું તમારાથી બોલાવવું જોઈએ. આવું તમારાથી બોલાવવું જોઈએ તો તમે સેલમાં કામના છો. બાકી તમે સેલમાં કામના નથી. આપણે હું સમજીને આવ્યા છે કે અમે તો એની ટ્રેનિંગમાં છે સેલ્સમેનની ટ્રેનિંગ. અમે 2, 3, 5, 6 મહિના પછી અમે સેલ્સમેન બનશું. પણ આટલી નાની કોમન વસ્તુ જો તમે કસ્ટમર પાસેથી નામ, એડ્રેસ, ફોન નંબર નથી લઈ શકતા તો પછી તમે ભૂલી જાઓ કે પાછળથી તમે સેલ્સમેનમાં જઈ શકો. તમારાથી બોલાવવું જ જોઈએ. તમે બતાવ્યું છે, નવા લોકો બતાવશે, નવા લોકોમાં અમુક જૂના લોકો બી બતાવશે પણ બોલાશે જ નહીં. બોલાય કસ્ટમર એમને ખબર છે કે વાર રિટર્ન જ જાય છે પણ બોલાશે જ નહીં. એ લોકોથી બોલાશે જ નહીં. એ લોકોને કોણ જાણે કઈ શરમ લાગે કે આ લોકો પાસે નામ, એડ્રેસ, ફોન નંબર લખવામાં હું શરમ લાગે. કેમ કે જો કઈ વસ્તુ એ લોકો તમારી સાથે કઈ ખોટું, ચાલો વસ્તુ ચોરી નહીં ગયા, વસ્તુ એ લોકોએ ચોરી નથી, વસ્તુ ચોરી નથી પણ બીજી કઈ થઈ. બીજું શું થાય? ચોરાયા સિવાય બીજું શું થાય? વસ્તુ ચોરાયા વગર બીજું શું થાય? વોક આઉટ નું ઇમ્પોર્ટન્ટ કોઈને ખબર છે? કેશ કાઉન્ટર વાળાને ખબર છે? યાદ રાખજો, ભૂલથી કઈ એમની પાસેથી ચાલ્યું ગયું હોય તો આવી રીતે આપણી પાસે, કે વોક આઉટ માંથી પણ આપણે આ બધા ઉંદર પકડેલા છે આગળ. એવું નથી કે પહેલાની આ વોક આઉટ માંથી પણ પકડેલા છે. આપણે વોક આઉટ લખીને એનું કોઈ ઇમ્પોર્ટન્સ સમજતા નથી. પણ આ નાની કાપલી એ તમારા 10, 15, 25, 50 હજાર બચાવી શકે છે. 10, 15, 25, 50 જેના માટે તમે આખો વર્ષ મહેનત કરો છો. મહિનાના તમે 10,000 રૂપિયા સેલેરી ગણો, વર્ષની 1,20,000 થાય તો તમારા વર્ષના પૈસા કોઈ વાર એ બચાવી શકે છે.
1 વર્ષના પૈસા તમારી 10 પૈસાની સ્લીપ બચાવી શકે છે. શરત એટલી કે તમારે એને બરાબર મેન્ટેન કરવાનું છે. શરત એટલી છે કે તમારે બરાબર એને મેન્ટેન કરવાનું છે. પણ આપણે ઓવર કોન્ફિડન્સમાં જઈએ કે એને તો મેં કમ્પ્લીટ જ બતાવેલું છે. આવા બધાના જવાબ આપે છે. આવા બધાના જવાબ આવે છે કે સુનિયાબેન? બધાના જવાબ આવે છે ને કે એને તો મેં કમ્પ્લીટ જ બતાવેલું છે, એ તો મને ઓળખે જ છે. એ વસ્તુ બરાબર છે કે તમને ઓળખે છે, એને તમે કમ્પ્લીટ બતાવેલું છે, પણ ગમે ત્યારે તમને આ જે તમારી પ્રેક્ટિસ છે તે ગમે ત્યારે તમને નુકસાન કરશે. કે તમે તમારા માઇન્ડને એકવાર જો ટ્રેનિંગ આપી દઈએ કે વોક આઉટ લખવાનું જ છે કમ્પલસરી, તો તમે પહેલા જ ટ્રેન થઈ જશો. જે લોકો તમે ઓળખે એની બી તમે વોક આઉટ લખવાનું રાખો. જેનું પણ તમે જેની સાથે તમારી ઓળખાણ છે એનું પણ લખવાનું રાખો, તો ધીરે ધીરે આમાં પ્રેક્ટિસ પડશે. પણ આપણે લખીએ ક્યારે આપણને જ્યારે ડાઉટફુલ કે એવું કંઈ જાય ત્યારે લખીએ, નહીંતર તો ત્યારે બોલાશે જ નહીં. જો તમને બોલતા જ નહીં આવડશે, જ્યારે ઇઝીલી કસ્ટમર છે ત્યારે જ તમે નામ નથી લખાવી શકતા, તો જ્યારે આવા કસ્ટમર હોય ત્યારે તમે બોલી શકવાના નથી. નવા લોકો માટે ખાસ કેમ છું, રોઝબીન માટે ખાસ છે, એનાથી બોલાતું નથી. જાનવી માટે ખાસ છે, એમ તો બધું બોલાશે, પણ જ્યારે જ્યાં બોલવાનું છે ત્યાં બોલાશે નહીં. કે જૂના લોકોને ટ્રેન થઈ ગયા છે, ધર્મિષ્ઠાથી બોલાતું નથી, તો બોલવું જ પડશે તમારે. એના વગર તમારો કોઈ છૂટકો નથી. બોલતા તમારે શીખવું જ પડશે, કેમ કે કોઈ તમારો સગાવાલા નથી. ભલે તમારા સગાવાલા બહાર હશે, પણ અહીંયા તમે પ્રોફેશનલ છો. તમારી સાથે કઈ જો સમજો, આ કસ્ટમર જે આવે છે તે જૂના કસ્ટમર છે, પટેલ કસ્ટમર છે, રેગ્યુલર કસ્ટમર છે, રેપ્યુટેડ કસ્ટમર છે એની સોસાયટીના સિસોદરાના. ને રેગ્યુલર કસ્ટમર છે, તમે મને બતાવશો કે ભાઈ આ ચોરી કે હું એને ઓળખું છું, પ્રમોદભાઈ એને ઓળખે છે, એનું નામ એ ભૂલી ગયા, એ નથી ખબર, હું એને ઓળખું. બધા કસ્ટમર મને ઓળખતા જ આવશે, પણ નામ યાદ આવવાનું નથી. કેમ કે આપણા ત્યાં 50,000 કસ્ટમરની અવર જવર છે. અંકલેશ્વરમાં ખાસ, અંકલેશ્વર આપણા માટે નવો એરિયો છે, કોઈ ઓળખતું નથી. તમે આજુબાજુ જઈને પૂછો ને, આપણને કોઈ ઓળખવાનું નથી. કસ્ટમર બધા આપણને ઓળખતા આવશે, પણ આપણે કસ્ટમરને જે આનો ચહેરો તો જોયેલો છે, રેગ્યુલર આવે છે, તો એનું નામ વગર તમે પહોંચી શકો? કોઈ હિસાબે નહીં પહોંચી શકો. એટલે કસ્ટમર સુધી પહોંચવાનો એક જ રસ્તો છે વોકઆઉટ. ને વોકઆઉટ લખવું કમ્પલસરી એના માટે છે, આપણે ટ્રેનિંગ આપી એના માટે જરૂરી છે. જ્યારે નથી લઈ જતા આપણને ખબર છે કે આ નથી લઈ જતો, પણ વોકઆઉટ લખવાનું રાખો, ને એ લખ્યા પછી એને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરો. એ આપણે કરતા નથી. એ આપણે ગમે ત્યાં મૂકી દઈએ છીએ. કાકા મૂકીએ છે, સુનિયાબેન કાકા મૂકીએ બધા એક ડ્રોવરમાં નથી મૂકતા. તમે એક ડ્રોવર બતાવેલું તો વસ્તુ બરાબર છે, કાકા મૂકશે. કોઈ પોતાના ગજવામાં નાખશે, કોઈ કાંટાના નીચે નાખશે, કોઈ પેલા ડ્રોવરમાં નાખશે, કોઈ પેલા. પણ એ લોકો આનું ઇમ્પોર્ટન્સ નથી સમજતા. મારી શરત તો એટલી છે, હું તો કહીને છૂટો થઈ જાવ, વસ્તુ સાંભળી લેજો. પછી તમે રડશો, કગળશો, નોકરી છોડી, એની આ તો મને કોઈ મતલબ નથી. કેમ કે મારા ત્યાં બધા આવવાના 25 માણસ આવશે ને 25 માણસો જશે. મારે એની સાથે કોઈ નિસ્બત નથી કે હું ઘડી લોસ કરવાનો નથી. કેમ કે તમે પણ ઇમોશનલ નથી. હમણાં તમારા કોઈના 500 રૂપિયા હું સેલેરીમાં ઓછા આપું તો તમે શું કહેશો? સ્વાભાવિક વસ્તુ છે. કોઈના પણ 500 100 રૂપિયા બી ઓછા કહેશો ને તમે સીધા મને મેસેજ કરજો, તમે સીધા કોઈની સાથે કહેશો. તો સીધી વસ્તુ, આ પણ કોઈના પૈસા છે. તમે જે પણ વસ્તુ બતાવો છો તે જવાબદારીથી બતાવો. ને તમે આવેલા છો સેલિંગ માટે, તમે કઈ અહીંયા રમવા માટે નથી આવેલા. ને તમને રિસર્ચના આ 1-1 કલાક આપણે સેશન લઈને તમને શીખવાડેલું છે. પછી તમે મેન્ટેન નથી કરતા તો તમે ઓવર કોન્ફિડન્સમાં છો કે આપણી સાથે નહીં થાય. ગમે ત્યારે થશે, ત્યારે તમને બહુ દુઃખ લાગશે ને ત્યારે એવું લાગશે કે આ વસ્તુ ખોટી છે. પહેલાથી જ તમને બતાવી દે છે કે આ વોકઆઉટ આપણે આ બધા રસ્તા છે, આ કરશો તો 99% એમાંથી બચી જશો. 99% એમાંથી બચી જશો. પણ જો તમે ઓવર કોન્ફિડન્સમાં રહીને નહીં લખશો, તમે શરમાઈને નહીં લખશો, તમે ટાઈમ કાઢીને નહીં લખશો. જો CS લખશે બધા, રિયલ ડાયમંડ જશે તો બધા લખશે, પણ વોકઆઉટ લખશે સુનેરાબેન ધ્યાનમાં રાખજો. મને જ્યારે આવું કોઈ દેખાયું, પછી પૂજા હોય, સુનેરા હોય, કૃપાલી હોય, ખુશી હોય, કોઈ પણ હોય,
તો હું ગમે ત્યારે ખીજવાઈને કહ્યું કે આનું આખા મહિનાનું CS કેન્સલ કરી દે, રિયલ ડાયમંડ કેન્સલ કરી દે, મારે કઈ લેવા દેવા નથી કે આટલી બધી એ લોકોને શીખવાડી છે છતાં પણ એ લોકો શીખતા નથી. પોતાના ફાયદાનું લખે છે. આ પણ તમારા ફાયદાનું જ શીખવાડીએ છીએ. આ મારા ફાયદાનું નથી. આ વોક આઉટ પણ તમારા ફાયદાનું જ છે, મારા ફાયદાનું નથી. ધ્યાનમાં રાખજો. ભલે શોરૂમ મારો છે, જવાબદારી બધી તમને બધાને અલગ અલગ ડિવાઈડ કરેલી છે. બધા સેલ્સમેનોને જવાબદારી ડિવાઈડ કરેલી છે. બધા જે અલગ અલગ શોરૂમ બધાને જવાબદારી ડિવાઈડ કરેલી છે અને એને રોકવાના એક જ રસ્તા છે. તમારી પાસે માણસ આવે તો તમે એને ટ્રેન કરો અને માણસો બદલાવાના જ છે. આખી જિંદગી કોઈ કામ કરવાના નથી. આખી જિંદગી બદલાવાના છે. મહિને બદલાય, 2 મહિને બદલાય, 5 વર્ષે બદલાય, 3 વર્ષે બદલાય. પણ આપણે આ સિસ્ટમ શીખવી જરૂરી છે. વોકઆઉટમાં લખવું કમ્પલસરી છે. પછી જો તમે વોકઆઉટમાં એટલું લખવાનું નહીં રાખશો અને તમે ખાલી CS ને RD લખશો તો એ પણ અમારા નજરમાં આવે છે. એવું નથી કે નથી આવતા, એવું નથી કે નથી આવતું. અમારા રોજ WhatsApp કન્વર્સેશન થતું હોય મેનેજરોની સાથે બી કે ભાઈ શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, વાતચીતો બી થતી હોય, કોણ કેવું પરફોર્મન્સ કરે છે, કે ભાઈ એમને એમાં ઇન્ટરેસ્ટ છે પણ એ લોકો કહેવાથી આ વસ્તુ કરતા નથી. તો જો તમે વોકઆઉટ નથી લખી શકતા તો તમે CSP ની લખો ને RDB ની લખો. તમારું જે કમિશન છે તે બી નહીં લખો. તમે વોકઆઉટ મેન્ટેન નથી કરી શકતા તો તમે પેલું બી મેન્ટેન નહીં કરો. ને પછી બીજી વસ્તુ કે બીજા જ્યારે કંઈ કહે છે ત્યારે સામેથી એ લોકોને આળો જવાબ આપે છે, એટલે એ લોકો કહેવાનું બી છોડી દે છે. પછી તમારી સાથે કઈ ઘટના ઘટશે એની જવાબદારી ખાલી તમે જ રહેશો, બીજા કોઈ રહેશે નહીં. આ વોકઆઉટ તમારા માટે છે, કંપની માટે નથી. વોકઆઉટ અમે તમારી સેફટી માટે આ બધા ટૂલ્સ બનાવેલા છે, શો માટે નથી બનાવેલા. તમારી સેફટી સચવાય એના માટે બનાવેલા છે. આપણી બધાની સેફટી સચવાય એના માટે બનાવેલા છે. તમે અહીંયા ફરવા નથી આવતા, તમે અહીંયા વાતચીત કરવા નથી આવતા, પણ આ જવાબદારી વાળી વસ્તુ છે. તમે જે પણ આ બિઝનેસમાં છો તો જવાબદારી વાળી વસ્તુ છે. તમે જે બી બતાવો છો તે સિસ્ટમ પ્રમાણે બતાવો. પણ આજે આપણે સિસ્ટમની વાત નથી કરવી, આપણે વોકઆઉટની વાત કરવાની. વોકઆઉટની ચિઠ્ઠી લ્યો ગુજરાતી. વોકઆઉટમાં પહેલું શું આવશે? આના વિશે આખો મારો YouTube ઉપર વિડિયો છે. હું નવા લોકોને કહું છું, તમારે જો ફાસ્ટ ટ્રેન થવું હોય, તમારે 6 મહિને 12 મહિને જો તમારે ફાસ્ટ ટ્રેન થવું હોય તો મારા વિડિયો જો મેં ફક્ત મોસ્ટલી એમ્પ્લોયને ટ્રેનિંગ માટેના જ વિડિયો બનાવેલા છે. એમ્પ્લોયને ટ્રેનિંગ માટેના જ વિડિયો બનાવ્યા કે નવા લોકો આવે આપણી પાસે ટાઈમ નહીં, આ જૂના બધી શોરૂમના મેનેજરનું વિડિયો તમે એમને ખાલી વિડિયો જોવા આપી દો ને એક વાર નહીં, એ લોકોને લગભગ 10 થી 15 દિવસ કે આ તમે બધા વિડિયો જો કે મારે એમ્પ્લોયને ટ્રેનિંગના જ વિડિયો છે, એ લોકોનું જ બચાવવાનું છે કે એ લોકો વ્યવસ્થિત રીતે રહે. સૌથી પહેલા તો નામ છે. નામ કેવી રીતે લખાવવું જોઈએ ખુશી? પૂરું નામ. વેરી ગુડ. પૂરું નામ. પૂરું નામનો મતલબ શું છે? પૂરું નામ. જો આ મારું નામ આખું આવું આવી ગયું, આને કહેવાય પૂરું નામ. આપણે બધા કેવું નામ લખીએ છીએ? સુનિલ નવીન કેવું નામ લખે બધા? અટકો નહીં લખતા, આ લખી દે. ધ્યાનમાં રાખજો. હવે આનો રિસ્ક ફેક્ટર શું છે? મારું નામ છે ભરત કુમાર બાબુલાલ સોની. હું સુરતમાં જાઉં છું કોઈ પણ જ્વેલર્સમાં ને કઈ મેં એમ તેમ કરીને નીકળી આવ્યો ને એ લોકોને નામ લખાઈ દીધું. એમાં કોઈ તમારા જેવા આપણા જેવા કોઈ હશે નામ લખી લે. શું નામ છે કે ભરત. ઓકે ચાલો ભરત લખી દો. આ પહેલું નામ આવી. પછી બીજું કે કાર એ છે, એમાં બીજું શું છે લીટી? ફોન નંબર આપણે છે. પછી લખીએ પૂરું સરનામું. પૂરું સરનામું કેમ લખેલ છે? અહીંયા અમે એકલા સરનામું પણ લખી શકતા હતા, પણ અહીંયા તમે ધ્યાનથી વાંચો. હમણાં હું લખેલું છે પૂરું સરનામું 1 2 3 ને 4 લીટી છોડેલી છે. 4 લીટી. આધાર કાર્ડમાં કેવું સરનામું હોય છે? પૂરું સરનામું. આ નામ આવી ગયું પૂરું સરનામું. આધાર કાર્ડમાં કેવું સરનામું હોય? તમે એ વ્યક્તિના ઘર સુધી પહોંચી શકો એવું સરનામું. પૂરું સરનામુંનો મતલબ તમે એ વ્યક્તિના ઘર સુધી. નવાઈની વાત તો એ છે કે વોકઆઉટ તો જવા દો, ડાયમંડ જ્વેલર્સ ઓલ દાગીના વાળો પૂરું સરનામું પણ નથી લખતા બિલમાં.
આખા દિવસમાં કસ્ટમર કેટલા આવે છે? સાહેબ કેટલા કસ્ટમર આવે? 3 4. પણ આખા દિવસમાં એ લોકો પૂરું કેટલી વાર પૂરું નામ બી નથી લખી શકતા. આખું એડ્રેસની તો વાત જવા દો, પૂરું નામ પણ નથી લખી શકતા. એની અંદર લખેલું છે કે નામ લખો, એડ્રેસ લખો ને મોબાઈલ નંબર લખો. ગમે ત્યારે તમારાથી ઓછા લેવાઈ ગયા, વધારે લેવાઈ ગયા કે ખોટું લેવાઈ ગયું તો તમે એના ઘર સુધી પહોંચી શકો. પછી તમે ફાફા નહીં મારી શકો. આની અંદર લખેલ છે પૂરું સરનામું. પૂરું સરનામું મતલબ કે જેમ કે મારું સરનામું આપું એવું લખાઈ ગયું કે વલ્લભનગરમાં રહે. આ પૂરું સરનામું નથી. કસ્ટમર આવી રીતે જ લખાવશે. ઠીક છે, તમે કંઈ નાનું બતાવ્યું હોય ને વસ્તુ આવી રીતે લખી દો તો ચાલશે, પણ કસ્ટમરો આવી રીતે જ લખાવે તો ઇરિટેટ બી થશે, પણ આપણે ઇરિટેટ થવાનું નથી. કસ્ટમર આવીને અડધો કલાક જોઈ જાય છે તો એ લોકોને ખોટું નથી લાગતું, તો આપણે ખોટું લગાવવાની કોઈ જરૂર નથી. કેમ કે જ્વેલર્સમાં આવે છે, કપડાની દુકાનમાં આવતો નથી. ભલે ગમે તે બોલે, આપણે પૂરું એડ્રેસ સરનામું લખી લેવું જોઈએ, જેનાથી કંઈ પણ ઇસ્યુ થયો હોય તો આપણે આ વોકઆઉટથી એમના ઘર સુધી ઇઝીલી પહોંચી શકીએ. ઇઝીલી. તો મેં લખાયું ખાલી વલ્લભનગર, આ વલ્લભનગર કોસંબા. હજુ કોસંબામાં તો મળી જશે. હું તમને એક સુરતનું એડ્રેસ આપું, તમે સુરતમાં શોધીને બતાવો. કલ્પતરુ સોસાયટી, સુરત. ભાઈ શોધ્યા છે ક્યાં છે? તમને એવું લાગે કે મેં તો સોસાયટીનું નામ લખ્યું ને સુરત લખાયું? સુરત આપણા જેવા 10 કોસંબા આવીએ તો પણ સુરત નથી રહેલું, એટલું મોટું સુરત છે. તમે એમના ઘરનું પૂરું એડ્રેસ લખાવો. આપણે કસ્ટમરને કહેવાનું છે મેડમ તમારું પૂરું એડ્રેસ લખાવો. પૂરું એડ્રેસ. પૂરું એડ્રેસમાં એટલે જો ઘર નંબરથી ચાલુ થાય, ઘર નંબર 13A 13B, પછી B, પછી કલ્પતરુ સોસાયટી, જહાંગીરપુરા, સુરત. આટલું લખાવશો ને તો તમે એમના ઘર સુધી પહોંચશો. 4 થી 5 વસ્તુ આપણે ખાલી એટલું વિચારવાનું છે કે એમના ઘર સુધી આપણે કેવી રીતે પહોંચવું. નાની વસ્તુનું તો ઠીક છે, પણ મોટી વસ્તુ આપણી પાસે કલાક જે લોકોએ કાઢ્યો છે, આ બતાવો, તે બતાવો, ચેન બતાવો, એરિંગ બતાવો, વીટી બતાવો, સેટ બતાવો, કાંસે બતાવો, પછી આપણને એવું લાગે આ આપણા હાથમાં આવે એવા નથી. તો પૂરું સરનામુંનો મતલબ કે તમે આપણે એના ઘર સુધી પહોંચી શકીએ, એને પૂરું સરનામું કહેવાય. પછી ગાડી નંબર. ગાડી નંબર એના માટે લખ્યું છે કોઈ વાર કોઈ સસ્પિશિયસ આપણા આવે તો એ લોકો મોસ્ટલી બધા જે પણ આવે છે તે બાઇક લઈને આવશે કાં ફોર વ્હીલ લઈને આવશે. તો તમે બહાર જઈ ને લખી લો, કાં તો અરવિંદભાઈને કહી દો. અરવિંદભાઈને કહેવા કરતાં બી આપણામાં એટલી ફ્રીક્વન્સી હોય છે કે ફટાક દેખીને કૂદીને આપણે ત્યાં જઈને લખી લેવાનું. આપણા હાથમાં લખી લેવાનું, પછી ગાડી નંબર એ લખી લેવાનું. પછી છેલ્લે આવ્યું છે વસ્તુ. ગાડી નંબર લખવો કેમ ઇમ્પોર્ટન્ટ છે? નામ એડ્રેસ ખોટું લખાયેલું હોય તો એના પર ગાડી નંબર પણ ઇમ્પોર્ટન્ટ એના માટે છે. કઈ વાર કઈ મોટી વસ્તુ ગઈ હોય, આપણે કઈ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર પડે તો ગાડી નંબર પણ આપણે આપશું તો એ લોકો ટ્રેસ કરી શકશે. એ લોકો ટ્રેસ કરી શકશે. જો આપણે વચ્ચે ભૂલી ગયા ફોન નંબર. ફોન નંબર ઇમ્પોર્ટન્ટ. આપણે કસ્ટમરના નામ પછી ફોન નંબર લીધેલું છે, પછી પૂરું સરનામું લીધેલું. કસ્ટમરના નામ પછી આપણે ફોન નંબર લીધેલો છે. ફોન નંબર જ્યારે આપણે વધારે વસ્તુ બતાવીએ છીએ તો આપણે વધારે પક્કા થવા માટે શું કરવું જોઈએ? તમે જેમ કે કોઈ જૂના લોકોને એક બે જણ આવું કરે છે, બાકી મોસ્ટલી નથી કરતા. શું કરવું જોઈએ? મોબાઈલ નંબર આપણે કેમ લેવો જોઈએ ને શું કરવું જોઈએ વધારે સેફટી માટે? WhatsApp ગ્રુપમાં એડ કરે છે. આપણા ફોનથી એમને ફોન ડાયલ કરી કે મેડમ કે સર આ અમારો નંબર છે, સ્ટોર કરી દો. કેમ કે આગળ એવા બધા અમારી સાથે બધા થઈ ગયેલા છે કે ફોન નંબર બી ખોટું આપે છે, નામ બી ખોટું આપે છે, એડ્રેસ બી ખોટું આપે છે. પ્રોફેશનલ ચોર છે, જે લોકો એકદમ પ્રોફેશનલ છે. પણ સમજો પ્રોફેશનલ ચોર છે, આપણી પાસે આ બધું ખોટું પણ એકાદ વસ્તુ તો એવી પકડાઈ જશે, એનાથી આપણે એ લોકો સુધી પહોંચી શકીએ. આની અંદર આવે છે ગાડી નંબર ને પછી આવે છે વસ્તુ. વસ્તુની અંદર આપણે જે વસ્તુ બતાવી હોય કે શું ને આપણે બધા શું લખે છે વસ્તુમાં? જે બતાવી એ બધા લખે છે ઉપર લખે છે બધા.
નહીં લખતા. તમે જે પણ વસ્તુ બતાવી હોય, આપણે પાછો ડેમો પર જે ઓલ દાગીનાના ડેમો પર જે કે એડી કરી, એ લોકો શું કહેતા હતા કે અમે એક જ જણને બતાવી છે, બે જ જણને બતાવી, એ લોકોના વિડીયો અમે જોઈ લીધા ને એ લોકોમાંથી કોઈ બધી કંઈ લેટ નથી ગયું. ધ્યાનમાં રાખો. પછી આ 4 થી 5 દિવસ એ લોકોએ વિડીયો જોયો છે સવારથી સાંજ સુધી, ત્યારે પકડાયો હશે કે આ બેનને એડી કરી બતાવી છે, તો જુઓ જુઓ જુઓ, ખાલી બતાવેલી છે, લેટ તો ગયા જ નથી. કેમ કે આપણા ત્યાં તો એ લોકોને ત્યાં તો સમજો કે ઓછા કસ્ટમર છે ને ઓછી ગ્રાહકીમાં એ લોકોએ જોઈ લીધું. આપણા ત્યાં તો અહીંયા ધર્મિષ્ઠા બતાવશે, મુસ્કાન બતાવશે, રોજબીન બતાવશે, કૃપાલી બતાવશે, સુનેરા બતાવશે, પાયલ બતાવશે, ખુશી બતાવશે, પૂજા બતાવશે, શ્રદ્ધા બતાવશે, વેનિસ બતાવે, ત્યાંથી કોઈ વાર જાનવીનું બોલાવે એ બી બતાવશે. જેટલા 10 થી 12 માણસો છે તો 12 માણસો બતાવવાની ચાન્સીસ પૂરેપૂરા છે. એક વસ્તુ થઈ હોય તો આપણે શોધી શકવાના નથી. તો આની અંદર બધી વસ્તુ આપણે જેટલી બતાવેલી છે એટલી, આની અંદર જેટલી બતાવેલી છે એટલી જો તમે વ્યવસ્થિત લખશો ને તો સમજો કે સાંજે જે બી વસ્તુ ઘટી હોય તો આપણે આના પરથી જોઈએ કે આજે કોણે એડી કરી બતાવે ને અહીંયા ટાઈમ લખેલો છે. એ ટાઈમ અહીંયા શોર્ટમાં એસબી જે એડી જે એમ્પ્લોયમાં નંબર નથી લખવાનું, ધ્યાન રાખજો. નામ લખવાનું છે. જેમ કે મારું નામ તો ભરત છે, કૃપાલી છે, સુનેરા છે, નેહા છે, ખાલી નામ લખીને ચિઠ્ઠી મૂકી દેવાનું. વોકઆઉટ મેન્ટેન કરવું એટલે જરૂરી છે કે આપણા પૈસા બચે. ગમે ત્યારે આપણી સાથે કંઈ ખોટું થઈ જાય ને તો આવું થવાથી આપણે બચી શકીએ. આની અંદર પાછળ બધા રીઝન લખેલા છે. 17 જાતના રીઝન છે. 17 જાતના રીઝન છે. કસ્ટમરો બધા 17 જાતના રીઝન બતાવે છે. 17 જાતના રીઝન બતાવે છે. આ વોકઆઉટનું 17 જાત કે કેમ ના પડે, કોઈ બોલતા નથી, ભાવ વધારે લાગે છે, મજૂરી વધારે લાગે છે, પછી આવીશું, આજે ખાલી જોવા આવેલા એકદમ ઓછા માંગે છે, જે જોઈએ તે આપણી પાસે નથી, વસ્તુ પસંદ નહીં પડી, એકદમ ઉઠીને ચાલ્યા ગયા, જૂનાનો ભાવ ઓછો લાગ્યો, બાકીમાં લેવાના છે, કોઈને ફોટા મોકલ્યા જવાબ આપતા નથી, જેને લેવાનું છે તે આવ્યા નથી, એમની જૂની વસ્તુ લઈને આવશે, બીજી જગ્યાએ જોઈને આવશે, ઘરેથી ના કહે છે, બજેટની બહાર. હજુ બીજા 5-10 રીઝન છે જે આ લોકો કહે છે. આ મોસ્ટલી 99% રીઝન છે કે જે લોકો કસ્ટમરો આવું બોલીને જાય છે. અમે તમને પૂછશું કે આ લોકો શું તમારી પાસેથી પાછા રિટર્ન જાય છે, હું વચ્ચે પૂછું કે ભાઈ કેમ ચાલ્યા ગયા, આની અંદરથી કોઈને કોઈ રીઝન આવશે. પણ આપણે આ મેન્ટેન નહીં કરી શકીએ. એનો મતલબ કે આપણે હજુ ટ્રેનિંગમાંથી પાસ થયા પછી ભલે તમારા 6 મહિના થઈ ગયા, તમે ભલે 5-6 હજાર કમિશન બી આવતું હોય, પણ તમે પૂરી તરહથી ટ્રેન થયા નથી. કેમ કે તમે આ નાની વસ્તુ મેન્ટેન નથી કરી શકતા. નાની વસ્તુ મેન્ટેન નથી કરી શકતા. એટલે કસ્ટમર જાય એ પહેલા તમારે ખાસ જોઈ લેવાનું છે કે આપણને ખબર પડી જવી જોઈએ કે આ જાય છે તો હવે એમનું નામ, ફોન નંબર બધું લખી. અને બીજી વસ્તુ કે આપણી પાસે છેલ્લે જ્યારે એન્ડ કરીએ આ વોકઆઉટની ચિઠ્ઠી નથી મળતી. થાય છે આવું? થાય છે? વોકઆઉટનું બનતું જ નથી. થાય છે ને પૂજાવું? થાય છે પાયલ? આપણી પાસે બનતું જ નથી, મોસ્ટલી નથી મળતા. 50% મળી જાય, 50% મળતા નથી. આ ચિઠ્ઠી જ નથી મળતી આપણને. ગમે ત્યાં અટવાતી હોય. કેમ નથી મળતી? કેમ કે આપણે એને મેન્ટેન, કે 3 જણ મેન્ટેન કરવાવાળા અને 7 જણ ખોરવાવાળા. 3 જણ મેન્ટેન કરવાવાળા અને 7 જણ ખોરવાવાળા. અને જે 3 જણ મેન્ટેન કરતા એ 7 જણને કહે છે તે એ લોકો પાછા. એટલે બધાની જવાબદારી છે. તમે એક જણ એવું સમજો છો કે હું આવું નહીં કરા તો ચાલશે, હું આવું નહીં કરું તો ખાલી સેલિંગમાં હું સેલિંગ જ કરા અને આ બીજું બધું મેન્ટેન નહીં કરે, વસ્તુ ખોટી છે. ગમે ત્યારે તમે આંખમાં આવી જશો, તમે જેટલું બી કમાયું છે બધું ખેંચાઈ જાય. આ વસ્તુ, આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. તમે જેટલા બી પૈસા કમાયેલા છે એક જ ધડાકામાં ખેંચાઈ જશે. એટલે આપણે આ બધાએ વોકઆઉટ આ મેન્ટેન કરવાનો ફાયદો આ છે. મેન્ટેન કરવાનો ફાયદો આ છે કે આપણે આ મેન્ટેન કેમ કરવું જોઈએ. તમે આવી તો ગયા છો જ્વેલર્સમાં, હવે એવું નથી કે નથી આવડતું તમને, પણ આપણે ખાલી એને સિમ્પલ વસ્તુ મેન્ટેન નથી કરતા. સિમ્પલ વસ્તુ એને મેન્ટેન નથી કરતા. તો આપણી જવાબદારી છે, આ જે મેઇન લોકો છે તો આપણી જવાબદારી છે કે એ લોકોને મેન્ટેન કરતા શીખવો. એ લોકોને આના શું ઇમ્પોર્ટન્સ છે, નવા માણસોને કોઈ દિવસ ખબર નહીં પડે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. આનાથી આ ચિઠ્ઠી કેમ અસ્તિત્વમાં આવી, આ હમણાં છેલ્લા
વર્ષ 2 વર્ષથી આ ચાલે છે. એની પહેલા અમે બી મેન્ટેન કરતા, અમે પહેલા નોટમાં લખતા હતા, ગમે તે રીતે લખતા હતા, પછી બીજા મોટા શોરૂમમાં જોઈને પછી અમે આ રીતે મેન્ટેન કરતા. બીજા મોટા શોરૂમમાં ગયા પછી અમે આ રીતે મેન્ટેન કરતા હતા અને હજુ એની અંદર ડેવલપિંગ ચાલુ છે. તો બધાએ વોક આઉટ કસ્ટમર ના ફાયદા બધાને ખબર પડી ગઈ. રોજની ધીમેથી તું બીજી વાર બોલશે ચાલશે, પણ જ્યારે કસ્ટમર તારી પાસે 15-20 મિનિટ બોલીને જોઈને લઈ નહીં જાય ત્યારે આપણાથી નાનું ધીમે ધીમે બોલશે તો કસ્ટમર ખાઈ જાય. નામ તો લખાવવું જ પડશે, નામ લખાવવું જ પડશે ને આપણે એ લોકોને જોરથી કહેશું તો લખાવશે નહીં. કેવી રીતે કહેવાનું છે? આ અમારા સર જોશે, તમે નહીં લખાવશો ને તો અમારી પર 500 રૂપિયા પેનલ્ટી છે એટલે લખાવી દઉં. સીધી વસ્તુ. હવે એ લોકો કેમેરામાં સર જોશે ને કેમ નહીં લઈ ગયા ને તમને પૂછશે, અમારી પાસે ખાલી આ ચિઠ્ઠી માંગશે, તમે અમારે લખાવી દો. તમારે ધીમે રહીને કહેવાનું છે. જો તમે એમને જોરથી કહેશો ને તો એ લોકો જોરથી લખાવવાનું નથી, ખાલી બોલાવવું જોઈએ. તમારાથી ખાલી બોલાવવું જોઈએ. જ્યારે એન્ડ ઘડી પર આવે ત્યારે બોલાવવું જોઈએ. બીજી એક વસ્તુ, નવા માણસો પાસેથી જ્યારે કસ્ટમર રિટર્ન જતા વોક આઉટમાં લખતા પહેલા જે 20-30 સેકન્ડ પહેલા જે તમારે સિનિયર માણસને બોલાવી લેવાનું છે, પછી તમારે એમને જવા દેવાનું. એવું નથી કે ડાયરેક્ટ વોક આઉટ ચાલ્યા જતા હોય તો લખી દેવાનું છે, પણ કસ્ટમર ક્યારે કેવી રીતે પતે તે સિનિયર માણસો પાસે નોલેજ છે, અમારી પાસે નોલેજ છે. તમારે જાતે લખીને એને જવા દેવાના નથી. સમજ પડી ગઈ જાની? આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. બીજી વાર આ ચેપ્ટર સમજવું હોય તો યુટ્યુબમાં વિડીયો છે. આ બેઠા બેઠા ઊંઘવાનું નથી ને ઊંઘવા દેવાના નથી. પ્રમોદભાઈ, તમારી પાસે જે બી માણસો છે, નવા માણસો આવશે, તમે એને બેઠા બેઠા શાંતિથી બેઠી છે બેઠો તો તમારે એને પહેલેથી વોર્નિંગ આપી દેવાની. તમારાથી નહીં સમજાવાય તો કઈ વાંધો નહીં. મારા યુટ્યુબ પર વિડીયો એટલે જ બનાવેલા છે કે તમે નવા એમ્પ્લોયીને એક વિડીયો જોવા આપો. વિડીયો જોઈને આપો ને પછી તમે એમને પૂછી લો કે આમાં તમે શું શીખ્યા, શું સમજી ગયા. ને એક વારની આ કન્ટિન્યુ પ્રોસેસ છે. 15 દિવસ પછી એ લોકો પાછા ભૂલી જશે તો પાછા એ લોકોને બતાવો. નહીતર આ લોકો ગમે ત્યારે હાથ ઊંચા કરી નાખશે, આપણે ભરવા પડશે. ધ્યાનમાં રાખો, કેમ કે એ લોકો નવા છે, પ્રેશર લોકો છે, એટલે એ લોકોને એટલું નોલેજ નહીં આવશે. પણ આ તમને સમજાવી દીધું. નહીં સમજ પડી તો પૂછી લેજો. સમજ પડી આમાં? આ વોક આઉટ આમાં કેમ લખવું જોઈએ, શું કામ લખવું જોઈએ? મુસ્કાન, તમે તમારા અક્ષરમાં લખો, કોઈ વાંધો નથી. અક્ષર હાથે કઈ લાગતું પડતું, ખાલી તમને બી વાંચતા આવડી ગયું ને તો બહુ થઈ ગયું. ખાલી તમને બી વાંચતા આવડી ગયું ને પછી એને બરાબર મેન્ટેન એક જ ડ્રોવરમાં મૂકો, ચાલો કઈ વાંધો નહીં, પણ ડ્રોવર એક જ રાખો. કોઈ ભલતા ડ્રોવરમાં મૂકી દે, કોઈ ગજવામાં મૂકી દે, કોઈ કામ મૂકી દે, કોઈ હાથમાં લઈને ફરે, કોઈ કા લઈને ફરે, એવું બધું નહીં કરો. એક જ ડ્રોવરમાં છે એને સિસ્ટમ મેન્ટેન કરો. એક જ ડ્રોવરમાં છે, સવારે આવીને કાઢીને એને તારમાં ભેરવી દો. એક દિવસનું તારમાં ભેરવી દો. પાછા એની અંદર બધા ભેગા નહીં કર્યા કરો કાંઈ નહીં, કેમ કે જ્યારે જરૂર પડશે ત્યારે એ મળશે નહીં. તમે દિવસમાં ફાસ્ટ ગરાવીને લખી દીધું ફટાફટ નામ, એની અંદર મૂકી દીધું, ચાલશે. સવારે જે બી આવીને સાફ સફાઈ કરે છે, પહેલા ખુશી કરે છે, મોસ્ટલી ખુશી કરે છે, તેને આવીને તારમાં ભેરવી દેવા. અંદર તારમાં ભેરવી દેવાની, કે આ નાની નાની વસ્તુથી જ આપણે બચી શકશું. મોટી વસ્તુ કરવાની આપણે કંઈ જરૂર નથી. નાની નાની વસ્તુથી જ બચી શકશું. એનો બીજો કોઈ ઉકેલ નથી. ઓકે, તો વોક આઉટનું ચેપ્ટર આજે અહીંયા ક્લોઝ.